એક 34 વર્ષનો માણસ વિરેન જીવનમાં બધું જ ગુમાવી બેઠો. તેનો વેપાર ડૂબી ગયો, ઘર વેચાઈ ગયું, દેવું એટલું ચડ્યું કે રાત્રે ઊંઘ ના આવે. જે મિત્રોએ ઉધાર આપ્યું હતું તેમની આંખોમાં જોવાની હિંમત ના રહી. એક રાતે ચૂપચાપ બધું છોડીને બીજા શહેરમાં ભાગી ગયો. થાકેલો રડતો રડતો એક બગીચામાં પહોંચ્યો. તે બેન્ચ ઉપર બેઠો, હાથમાં માથું દબાવીને ખૂબ રડ્યો. સિસકારા એટલા જોરથી આવ્યા કે શ્વાસ અટકી જાય. બસ હવે બધું પૂરું થઈ ગયું એમ માનીને ઘૂંટણ પર માથું ટેકવી દીધું. ત્યાં જ એક 74 વર્ષનો વૃદ્ધ ધીમા ધીમા પગલે આવ્યો. સફેદ વાવ, ઝૂકેલી પીઠ, પણ આંખોમાં એક અજીબ ચમક. તેણે વિરેન પીઠ ઉપર હાથ મૂક્યો અને ધીમેથી પૂછ્યું, બેટા શા માટે આંસુ? શું થયું? વીરેને દર્દભરી આંખોથી બધી વાત કરી. વેપાર, દેવું, મિત્રનો વિશ્વાસઘાત, પરિવારની ચિંતા. અંતે કહ્યું, હું હવે જીવવા લાયક નથી રહ્યો. વૃદ્ધે શાંતિથી સાંભળ્યું અને પછી કહ્યું, મારું નામ રમેશભાઈ શાહ છે. વિરેન ચોંકી ગયો. રમેશભાઈ શાહ? સૌથી મોટા ધનિક, જેમની સામે મોટા મોટા નેતાઓ ઝૂકે, જેમનું નામ સાંભળીને લોકો ગભરાઈ જાય. રમેશભાઈએ પૂછ્યું, કેટલું દેવું છે? વીરેને કાપતા અવાજે રકમ જણાવી. રમેશભાઈએ પાકીટમાં હાથ નાખ્યો, ચેકબુક કાઢી દેવા કરતા 4 ગણી રકમ ભરી. ચેક વીરેનના હાથમાં મૂકીને કહ્યું, આ ચેક વાપરતા પહેલા તું એક છેલ્લી કોશિશ કર. જો નિષ્ફળ જાય તો પછી વાપરી નાખજે, પણ નિષ્ફળ ન થાય ત્યાં સુધી આ જોવું પણ નહીં. બસ હૃદયમાં રાખજે અને પૈસા પાછા આપવાની જરૂર નથી. વીરેને રડતા રડતા કહ્યું, તમારો પતો આપો, સરનામું આપો, હું ધન્યવાદ કહેવા આવીશ. રમેશભાઈએ હસીને કહ્યું, હું રોજ આ બગીચામાં આવું છું, અહીંયા જ મળું છું. હવે વીરેન પાછો ચેક દિલની નજીક કોટની અંદરની જેબમાં સાચવીને રાખ્યો અને પોતાની જાતને કહ્યું, જો મારામાં હજુ થોડી પણ જાન બાકી હોય તો એક છેલ્લી કોશિશ કરીશ. તેણે નાનું કામ શરૂ કર્યું. રાત દિવસ મહેનત, ઊંઘ ન આવે ત્યારે ચેકને અડીને ઊંઘી જતો. એ ચેક તેની આશા બની ગયો. ધીમે ધીમે 5 વર્ષ પછી વીરેન શહેરનો સૌથી સફળ વેપારી બની ગયો. તેનું નામ દરેકના મોં પર હતું. એક દિવસ ચેક લઈને તે બગીચામાં ગયો રમેશભાઈને ધન્યવાદ કહેવા. તેણે 1 કલાક રાહ જોઈ પણ તે ન આવ્યા. તે પાછો જતો હતો ત્યારે દૂરથી જોયું, રમેશભાઈ કોઈને ફરીથી ચેક આપી રહ્યા હતા. વીરેન છુપાઈને સાંભળવા લાગ્યો. અચાનક 4 માણસો દોડીને આવ્યા. રમેશભાઈને જબરદસ્તી પકડીને લઈ જવા લાગ્યા. ત્યારે વીરેન દોડીને આવ્યો, તેમને છોડાવ્યા. છોડો તેમને. તે 4 લોકોએ કહ્યું, અરે ભાઈ, આ રમેશભાઈ શાહ નથી, આ એક પાગલ વ્યક્તિ છે. રોજ હોસ્પિટલમાંથી ભાગીને આવે છે, દર્દીઓના નામથી પરચી લઈને કહે છે, હું રમેશભાઈ છું, લ્યો ચેક. આ 20 વર્ષથી પાગલ છે. હવે વીરેને હાથ કાપતા હાથે જેબમાંથી ચેક કાઢ્યો. એ ચેક નહોતો, એક ખાલી પરચી હતી. એ પાગલ વ્યક્તિના ખોટા કાગળોએ વીરેનના દિલમાં એટલી આશા જગાવી કે તેણે છેલ્લી કોશિશ કરી અને જીતી પણ લીધું. મિત્રો, આજની પ્રેરણા એ છે, જીવનમાં ક્યારેય હાર ન માનો. આંસુ આવે તો રડી લેજો, પણ હિંમત ના છોડો. ખબર નથી કયા રૂપમાં ભગવાન તમને મળી જાય. જે મળ્યું છે તે પ્રાપ્ત છે. જેનું મન મસ્ત છે તેની પાસે સર્વસ્વ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો.
ધન્યવાદ મિત્રો.